નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે। હું મયુર સોલંકી, આસિસ્ટન્ટ પ્રોફેસર, વિમલા વિદ્યાલય CST ઝવેરી આર્ટ્સ કોલેજ ગઢ આપનું સ્વાગત કરું છું। BSM3 સબ્જેક્ટ સંસ્કૃત CE 304 કાવ્ય પ્રકાશ પ્રથમ ઉલ્લાસ અને 10મો ઉલ્લાસ તમારા કાવ્ય પ્રકાશનો અભ્યાસક્રમ છે, જેમાં તો વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય પ્રકાશમાં પ્રશ્ન આપણો જે અધૂરો છે, સંસ્કૃત સાહિત્યના સંપ્રદાયો વિશે ચર્ચા કરી રહ્યા હતા, તે ચર્ચા આગળ વધારવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તાવનામાં વેદો વિશે ચર્ચા કરી। વૈદિક કાલીનની પ્રાચીન પ્રસ્તાવના કર્યા પછી આપણે પ્રથમ સંપ્રદાય તરીકે રસ સંપ્રદાયમાં ચર્ચા કરી ગયા। રસ સંપ્રદાય ભરત મુનિના નાટ્યશાસ્ત્રના ઉપર આધારિત છે। તેમને નાટકમાં કાવ્યનો આત્મા તરીકે રસસૂત્ર આપેલું છે। રસને કાવ્યનો આત્મા કહે છે। પ્રથમ સંપ્રદાય આપણો રસ સંપ્રદાય છે। તેમાં ભરત મુનિએ રસ સંપ્રદાયનું સૂત્ર આપેલું છે, જેને વિભાવ, અનુભાવ, વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ, જેમાં વિભાવ અને અનુભાવ વ્યભિચારી સેના સંયુક્તિ રસની નિષ્પત્તિ થાય છે। અને રસ એ મહત્વનું કાર્ય છે। તે રસ સંપ્રદાય કાવ્યનો આત્મા તરીકે ભરત મુનિ માને છે, પણ આપણા બીજા વામન વગેરે આચાર્યો એ કાવ્યમાં રસની પ્રધાનતા સ્વીકારી છે, પણ કાવ્યના આત્મા તરીકે તેને રસને સ્વીકારેલો નથી। કાવ્યના આત્મા તરીકે લોકોએ અલગ અલગ રીતે અલગ અલગ સ્વીકાર કરેલો છે। અને ત્યારબાદ આપણે રસ અલંકાર પૂર્ણ થયા પછી તે આપણે બીજો અલંકાર આપણો છે બીજું સંપ્રદાય અલંકાર સંપ્રદાય। ભામાનું અલંકાર સંપ્રદાયના આચાર્ય છે, જેમને અલંકાર કાવ્યની શોભા વધારે છે, અને અલંકાર વગર કાવ્ય શોભતું નથી। તેથી કાવ્યના આત્મા તરીકે ભામાએ અલંકારને જ કાવ્યનો આત્મા કહ્યો છે, પણ દંડીએ પણ તેને અનુસર્યો છે, સ્વીકારી છે। પણ કાવ્યનો આત્મા તરીકે બીજા કવિઓ આચાર્યો તે અલંકારને કાવ્યના આત્મા તરીકે નહીં, પણ એક તેના ભાગ તરીકે સ્વીકાર્યો છે। ત્યારબાદ આપણને ત્રીજો સંપ્રદાય છે, જે રીતિ સંપ્રદાય। રીતિ સંપ્રદાયમાં આચાર્ય વામને કાવ્યના આત્મા તરીકે રીતિ સંપ્રદાયને સ્વીકારેલો છે, પણ તે રીતિ સંપ્રદાયનો સ્વીકાર કાવ્યના આત્મા તરીકે નહીં, પણ એક ગુણ તરીકે, એના વિભાગ તરીકે તેનો ઉપયોગી છે, તે વિશે ચર્ચા વિચારણા કરી છે। અને પછી આપણે જોઈએ ભામાના શબ્દામ સંહિતમ કાવ્ય વિચારને વર્ણન કરેલું છે। જો નીચે ધ્વન્યાલોકના દંડીનું કાવ્યરસ અને વક્રોક્તિ જીવિતમ 3 સૂત્રો કાવ્ય સંપ્રદાયોના આપેલું છે, ચર્ચા કરેલી છે। તો અહીં જો 6 સંપ્રદાયોના કાવ્યમાં પ્રસિદ્ધ કરેલા છે। ભારતીય કાવ્યશાસ્ત્રના પ્રસિદ્ધિત રસ, અલંકાર સંપ્રદાય, રીતિ, વક્રોક્તિ, ધ્વનિ અને ઔચિત્ય। એમાં આપણે
રસ સંપ્રદાય વિશે ચર્ચા કરી, અલંકાર સંપ્રદાય વિશે ચર્ચા કરી હતી, ને હવે રીતિ સંપ્રદાયની ચર્ચા કરેલી હતી, અધૂરી હતી. હવે રીતિ સંપ્રદાયને આપણે આગળ ધપાવીશું. વિદ્યાર્થી મિત્રો, રીતિ સંપ્રદાય આપણે વામનાનું રીતિ સંપ્રદાય મુખ્ય પ્રવર્તકતા છે અને કાવ્યમ ગૃહ્યમ અનુઅલંકારાત્મ આ પ્રમાણે તેની અલંકારને સૌંદર્યનું પ્રયોજ્યું છે. દરેક કાવ્યની રચનામાં પોતાની આગવી શૈલીઓનું વર્ણન છે. રીતિમાં મોટી જાણીતી છે, શૈલી ઘણી અલગ રીતે, અને આચાર્ય વામન, પૂર્વાચાર્ય આચાર્ય દંડી પણ પરસ્પર સૂક્ષ્મ ભેદ ધરાવતો વાણીનો માર્ગ અંતર સ્વીકારેલો છે. પણ રીતિ કાવ્યનો આત્મા છે તેવું પ્રતિપાદન સર્વપ્રથમ વામને જ કર્યું છે. ગુણ અને રીતિ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ. આથી રીતિ સંપ્રદાય ગુણ અને સંપ્રદાય તરીકે ઓળખવામાં આવેલા છે. આ ગુણોનું સર્વપ્રથમ ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં વર્ણવાયેલું છે, જે સૂત્ર નીચે પ્રમાણે છે: શ્લેષમ પ્રસાદ સમાત સમિધ માધુર્ય ઓજ પદસૌકુમાર્ય અર્થસ્ય વ્યક્તિરગાત ચ કાંતસ્ય કાવ્યસ્ય ગુણ. નાટ્યશાસ્ત્ર 1796 પણ આપણા નાટ્યશાસ્ત્રની બુકમાં 17મું અને 96માં મળી રહેશે સૂત્ર સમજૂતી. ભરતમુનિમાં પ્રાપ્ત થતો નથી, પણ સંસ્કૃત અલંકાર શાસ્ત્રોમાં રીતિની સર્વપ્રથમ ચર્ચા કરવાનું શ્રેય ભામને જાય છે. ભામહ રીતિ માટે માર્ગ શબ્દનો પ્રયોગ કરી વૈદર્ભી અને ગૌડી એમ બે શૈલીઓ અને કાવ્યાલંકારમાં કર્યો છે. તેમણે કાવ્યને માટે આ રીતિઓને આવશ્યક ગણાવે છે, પણ અનિવાર્ય નથી. વામને વૈદર્ભીની ગૌડી બે રીતિઓ સ્વીકારી છે. પાંચાલી રીતિ ઉમેરીને વૈદર્ભી તેમણે સ્વયં પ્રતિપાદિત 10 ગુણોના અંતર્ભાવમાં માન્યો છે. ગૌડી ઓજ તેમજ કાંતિ વિશિષ્ટ અને પાંચાલીને માધુર્ય સૌકુમાર્યના ગુણોનો સમન્વય બતાવ્યો છે. વામનનું ગુણ વિવેચન ભરત અને દંડીની ભિન્નતા છે. વામને કાવ્યમાં શોભાયન કરતા ધર્મગુણાનામ તદસ્ય હિતવશ અલંકાર એમ બે સૂત્રો દ્વારા ગુણ અને અલંકાર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે. વામનની વૈદર્ભી, ગૌડી અને પાંચાલી એમ 3 રીતિઓનો ઉલ્લેખ કર્યો છે, તો ભોજે તેમાં બીજી 3 રીતિઓ આવંતી, માગધી અને લાટીનો ઉમેરો કર્યો. આ ઉપરાંત રુદ્રટ, કુંતક, ભોજ, વાગ્ભટ, મમ્મટ, શેખર, રાજશેખર અને જગન્નાથ જેવા વિદ્વાનોએ આ વિચારધારાને સંસ્કારવામાં મહત્વનો ફાળો આપેલો છે. અલંકાર સંપ્રદાયની અપેક્ષાએ રીતિ સંપ્રદાયને અધિક મહત્વ મળેલું છે. મહાઉપાધ્યાય કાણે પણ તે રીતિ સંપ્રદાય અલંકાર સંપ્રદાય કરતાં અધિક ઉન્નતિ કરી છે. જો કે તેઓ કાવ્યમાં વાસ્તવિક આત્મા સુધી પહોંચ્યો નહોતો. એમણે માત્ર અલંકારને જ કાવ્યનો રસાત્વ ન માનતા ગુણોને તેને સ્થાન આપ્યું છે. જો કે એમને ગુણોનો સંબંધ કાવ્યના કયા તત્વ સાથે છે તે સ્પષ્ટ જણાવ્યું નહોતું. મમ્મટે વગેરે પરિવર્તિત આચાર્યો રીતિની ઉપયોગિતા સ્વીકારી છે, પણ કાવ્યના આત્મા તરીકેનો સ્વીકાર કર્યો નહીં. તેમના મતે કાવ્યમાં રીતિઓનું સ્થાન શરીરમાં આંખ, નાક, કાન, મન વગેરે અવયવો જેવું છે. રીતિસમ અવયવ સંસ્થામ વિશેષત્વ સૌષ્ઠવપૂર્ણ હોય તે જરૂરી છે, પણ તે પોતે કંઈ આત્મા નથી. કાવ્યમાં રીતિ શોભાજનક હોવા છતાં તેણે કાવ્યમાં આત્મા કહી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું રીતિ સંપ્રદાય પૂર્ણ થયો અને હવે આપણે ચોથો સંપ્રદાય વક્રોક્તિ સંપ્રદાય વિશે ચર્ચા કરવાની છે. વક્રોક્તિ સંપ્રદાય સંસ્કૃત સાહિત્ય ભારતીય સંસ્કૃત સાહિત્યમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં વક્રોક્તિ શબ્દનો પ્રયોગ બહુ જ પ્રાચીન કાળથી ચાલ્યો આવ્યો છે. ઈસવીસન 10મી સદીના અંતમાં થયેલા આચાર્ય કુંતકે
આચાર્ય કુંતકે વક્રોક્તિક સંપ્રદાયને પુરુષકર્તા તરીકે ખ્યાતિ પામેલા છે. વક્રોક્તિક સંજ્ઞામાં વક્ર અને ઉક્તિ એવા બે શબ્દો હોય છે. વક્ર એટલે વાંકું, ફંટાયેલું, જુદું. ઉક્તિ એટલે વચન, વાક્ય, ભાષા વગેરે. વક્રોક્તિ એટલે વાંકું કથન જુદી જ ભાષામાં. આમ કહીએ તો વક્રોક્તિ એટલે સાધારણ લોકોના કથનથી ભિન્ન અને પૂર્ણ ઢબે કરવામાં આવતા કથનને વક્રોક્તિ કહેવામાં આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો વક્રોક્તિનો શબ્દનો અર્થ આપેલો છે. વક્રોક્તિ કોને કયા ઢબમાં પૂર્ણ વળેલું છે, જે જુદી ભાષા, ફંટાયેલું છે, વાંકું છે. ઉક્તિ કથન, વચન, વાક્ય તેના સંદર્ભમાં વર્ણવેલા છે. વક્ર અને ભાષા. આમ જે કંઈ અર્થ પ્રકટ કરવામાં આવે છે તે રોજબરોજના વ્યવહારની જેમ સીધો પ્રકટ કરવામાં આવતો નથી. કાવ્યને અસરકારક અને ચમત્કૃતિજનક બનાવવા માટે કવિએ પોતાના અભિધેયને અર્થને કંઈક તાથી પક્ષાંતરે કહે છે અથવા સૂચવે છે. અભિપ્રેત અર્થને આપણે આ પ્રમાણે પક્ષાંતરિત કહેવાની શૈલી તે જ વક્રોક્તિ છે. અહીં અભિનંદન શાકુંતલ નાટકનું એક વાક્ય લખાયેલું છે, જેમાં શાકુંતલા અનસૂયા નવગંતુ અતિથિ દુષ્યંતને પૂછે છે, કતોં વા વિરહ્ય સુજનમ કુત દેશ, અર્થાત કયા દેશના લોકોને આપે વિરહથી વ્યાકુળ બનાવ્યા છે. પ્રશ્નાર્થ કરે છે. અહીં આપ ક્યાંથી આવ્યા છો અને બદલે તમને કયા દેશના લોકો આપે વિરહથી વ્યાકુળ બનાવ્યા છે, એવો પ્રશ્ન કરવામાં આવેલો છે. એટલે અહીં એક વક્રોક્તિપૂર્ણ વાક્ય તમને અભિનવ શાકુંતલનું એક વાક્ય દર્શાવવામાં આવેલું છે. પછી આવી જ જાતોનો પ્રશ્ન સાધારણજનોના વાક્યમાંથી વિલક્ષણ હોવાથી એ જ જાતની ચમત્કારિકતાથી પૂર્ણ લાગતો હોવાથી આ એક સુંદર વક્રોક્તિ દર્શાવી શકાય. જો વિદ્યાર્થીઓ વક્રોક્તિક વાક્ય વિશે ભણેલું ઉદાહરણ આવ્યું છે અભિનવ શાકુંતલ નાટકનું, જેમાં અનસૂયા અને શકુંતલાના નવગંતુ અતિથિને દુષ્યંતને પૂછે છે કે કયા દેશના લોકોને આપે વિરહથી વ્યાકુળ બનાવ્યા છે. અહીં આપ ક્યાંથી આવો છો ને બદલે કયા દેશના લોકોને આપે વિરહથી વ્યાકુળ બનાવ્યા છે. આવો જાતનો પ્રશ્ન કરી વક્રોક્તિક ભાષાનું પ્રભુત્વ, અહીં વક્રોક્તિની સુંદરતા દર્શાવવામાં પ્રયત્ન કરેલો છે. તો વક્રોક્તિનું એક સુંદર ઉદાહરણ અહીં આપણને વક્રોક્તિનું આપેલું છે. હવે આપણે આગળ જોઈએ. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો કાવ્યશાસ્ત્રમાં સૌપ્રથમ ભામહે સર્વેશા સર્વોત્તમ વક્રોક્તિ. ભામહે તેના કાવ્ય અલંકારમાં 285 નિર્દેશ કરે છે કે સર્વેશમ સર્વત્ર કાવ્યમાં વક્રોક્તિનું તત્વ વિદ્યમાન હોવું જોઈએ. વક્રોક્તિ વગરનું કથન તો વાર્તાપાત્ર જ છે. આચાર્ય દંડી તો સમસ્ત વાલયનને 2 ભાગમાં વહેંચતા જણાવે છે કે જો દંડીએ પણ 2 ભાગમાં વિભક્ત કરેલું છે વક્રોક્તિનું. તેનું ઉદાહરણ જોયું, તેનું સૂત્ર જોયું. ભિન્નમ દ્વિવિધામ સ્વભાવોક્તિ વક્રોક્તિ વાગ્મન્ય
કાવ્ય 10માં 2-363 દર્શાવેલું છે. દંડીએ તેના કાવ્ય 10માં દર્શાવેલું છે. વક્રોક્તિ અંગે આચાર્ય વામનનો વિચાર તો કંઈક જુદો જ છે. તેમનો મત વક્રોક્તિ એક અર્થાલંકાર છે. તે સાદૃશ્ય અર્થ ઉપર આધારિત લક્ષણા છે. બહૂનિઃ નિબંધાનિ લક્ષણાયમાન તત્ર સાદૃશ્યમ લક્ષણા વક્રોક્તિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વામને પણ તેના કાવ્યાલંકાર સૂત્રમાં ઉલ્લેખ કર્યો છે. ભામા તો વારંવાર આ શબ્દોનો ઉલ્લેખ કર્યો છે કાવ્યાલંકારમાં. 1:36, 2:86, 5:66 અને 5:23. એ પછી આપણે આનંદવર્ધન ધ્વન્યાલોકના આચાર્ય આનંદવર્ધને વક્રોક્તિની સ્વતંત્રની વ્યાખ્યા આપી તો નથી, તો એ મોટે ભાગે ભામનને અનુસરે છે. આ પછી રુદ્રટને અનુસરીને મમ્મટે, વિશ્વનાથે આદિ વક્રોક્તિને શબ્દાલંકાર માન્યો છે. તો રૂયક, વિદ્યાનાથ, જયદેવ, અય્યપ્પ દીક્ષિત આદિઓએ તેઓ અર્થાલંકારને માને છે. આમ આચાર્ય કુંતકે વક્રોક્તિ જીવિતાંગ નામના પોતાના મહત્વપૂર્ણ ગ્રંથનો વક્રોક્તિને કાવ્યનું જીવન કહ્યું છે. જો આચાર્ય કુંતક, જે વક્રોક્તિના પ્રખ્યાત પુરુષકર્તા છે સંપ્રદાયના, તેમણે આચાર્ય કુંતકે તેમનું કાવ્યનો આત્મા તરીકે જીવ કહ્યું છે. તેઓ રસ તથા ધ્વનિની પરિચિત હોવા છતાં પણ તેમણે કાવ્યનો આત્મા વક્રોક્તિ કાવ્યમ જીવિતમ કહ્યું છે. અહીં વક્રોક્તિને કાવ્યનો આત્મા તરીકે કુંતકે તેમના વક્રોક્તિ જીવિતમ નામના ગ્રંથમાં સૂત્ર દ્વારા વક્રોક્તિ કાવ્યમ જીવિતમ કહીને આ સૂત્રનું પ્રતિપાદન કરેલું છે. અને આ સાથે વક્રોક્તિની વ્યાખ્યા આપી છે. વક્રોક્તિક્રેવં યદિભ્યગમ વણિતા વક્રોક્તિ જીવિતમ 1:10 અર્થાત કવિકર્મની કુશળતા. વૈદિકગદ્યથી ઉત્પન્ન થનારા ચમત્કાર, બિડંગ ઉપર અર્થાત આશ્રિત એવા કથનોનો પ્રકાર પણિત વક્રોક્તિમાં કહેવાયેલો છે. કુંતકે કરેલી વક્રોક્તિ સિદ્ધાંતની મીમાંસા અત્યંત સૂક્ષ્મ તથા હૃદયગ્રાહી છે. કુંતકના મતે આ વક્રોક્તિ જ છે કે જે કાવ્યના પ્રાણનો સંચાર કરે છે, તેને ખરેખરું કાવ્ય બનાવે છે. આ વક્રોક્તિ વિના કાવ્ય અસ્તિત્વ જ પ્રાપ્ત કરતું નથી. જ્યાં સુધી કવિમાં આવશ્યક કલ્પના શક્તિ આવતી નથી, જ્યાં સુધી કવિની આવશ્યક કલ્પના શક્તિ આવતી નથી, ત્યાં સુધી વક્રોક્તિ પણ આવતી નથી. જો કે કુંતક પછી તેમના આ સિદ્ધાંત વધુ આગળ ન વિકસી શક્યો. ધ્વનિવાદીઓએ
આચાર્યોએ વક્રોક્તિને કાવ્યનો આત્મા તરીકે સ્વીકાર કર્યો નહીં અને વક્રોક્તિક અનેક પ્રકારની ધ્વનિની અંદર સમાવી લીધા. વિશ્વનાથે તો કુંતકના આ સિદ્ધાંતનું ખંડન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, છતાં કુંતકની વક્રોક્તિ વિષયક વિચારધારાનું કાવ્યશાસ્ત્રમાં અમૂલ્ય પ્રદાન છે. તેનો અસ્વીકાર કોઈ કરી શકે તેમ નથી. મમ્મટ કાણે જેવા વિદ્વાનો તો વક્રોક્તિને કાવ્યનો આત્મા ગણાવીને એમની ચેષ્ટાને અતિચાર કહે છે. જો કે કુંતકે પોતાના પૂર્વવર્તી રીતિ સંપ્રદાયને અધિક પરિમાર્જિત કર્યો છે, આમ કોઈ શંકા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રીતિ સંપ્રદાયમાં આ લેક્ચરનું બાકેલું અલંકાર સંપ્રદાયિક અપેક્ષા રીતિ સંપ્રદાય અધિક મહત્વનું, મહાઉપાધ્યાય કોણેના મતે રીતિ સંપ્રદાય અલંકાર સંપ્રદાય કરતાં અધિક ઉન્નતિ કરી છે તે વિશે ચર્ચા કરતા હતા. ત્યારબાદ આપણે મમ્મટના વગેરે પરિવર્તિત આચાર્ય રીતિની ઉપયોગિતા સ્વીકારી પણ કાવ્યના આત્મા તરીકે સ્વીકાર કર્યો ન હતો. તેમના મતને કાવ્યમાં રીતિનું સ્થાન શરીરમાં આંખ, નાક, કાન જેવા વગેરે અવયવોનું વર્ણવેલું છે. એ પછી આપણે વક્રોક્તિ સંપ્રદાય હાલ એ જોઈ ગયા, પણ તેનો ફરીથી થોડું ઘણું વાત કરી જોઈએ. તે પણ વક્રોક્તિ સંપ્રદાયના આચાર્ય કુંતકે નું મહત્વ આચાર્ય મમ્મટે અને તેના અનુયાયીઓએ સ્વીકાર્યું છે, પણ વક્રોક્તિને કાવ્યનો આત્મા તરીકે કોઈએ પણ સ્વીકારેલ નથી. વક્રોક્તિમાં કુંતકના વક્રોક્તિ જીવિતમ કૃતિમાં આચાર્ય કુંતકે વક્રોક્તિ જીવિતમ કહીને કાવ્યનો આત્મા તરીકે વક્રોક્તિને તેનું સ્થાન આત્મા તરીકે ગણાવેલું છે, પણ વક્રોક્તિમાં તે બીજા ઘણા બધા આચાર્યો તે વક્રોક્તિને સ્વીકારતા નથી. વક્રોક્તિ શાકુંતલમાં અનસૂયાનું ઉદાહરણ આપણે જોયું, જેમાં સુંદર વર્ણન કર્યું છે. વક્રોક્તિનું સુંદર વક્રોક્તિની ચમત્કૃતિપૂર્ણતાનું વર્ણન આપણે કુંતકે આપણને શકુંતલા અભિનય શાકુંતલ નાટકના એક વાક્ય દ્વારા આપણને વક્રોક્તિનું મહત્વ સ્પષ્ટપણે સમજાવ્યું છે. ત્યારબાદ ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો કાવ્યશાસ્ત્રમાં સર્વપ્રથમ ભામહે વક્રોક્તિનું કાવ્યાલંકારનો નિર્દેશ કર્યો છે. વક્રોક્તિ તત્વનું વિદ્યમાન હોવું જોઈએ, પણ વક્રોક્તિ વગરનું કથન તો વાર્તાપાત્ર છે. દંડીએ પણ તેના કાવ્યદંશમાં 2-363 તે વર્ણવ્યું છે. વામને પણ વક્રોક્તિને અર્થાલંકાર અને તેને સૌંદર્ય ઉપર આધારિત લક્ષણો દર્શાવેલા કાવ્યાલંકાર સૂત્રમાં આપેલું છે. પછી ભામહના કાવ્યાલંકારમાં પણ તેમને ઘણી વાર આ વક્રોક્તિનું ઉદાહરણો આલેલા છે. ત્યારબાદ આચાર્ય આનંદવર્ધન ધ્વન્યાલોકના આચાર્યમાં વક્રોક્તિને સ્વતંત્ર રીતે વ્યાખ્યા તો આપી નથી, તેમણે પણ ભામહને અનુસરેલા છે. અને આચાર્ય કુંતકે વક્રોક્તિ જીવિતમ નામના પોતાના મહત્વપૂર્ણ ગ્રંથમાં વક્રોક્તિનું કાવ્યનું જીવન કહ્યું છે. રસ તથા ધ્વનિ પરિચિત હોવા છતાં પણ તેને કાવ્યનો આત્મા વક્રોક્તિ કહ્યો છે. એ વક્રોક્તિ કાવ્યનો આત્મા ગણ્યો છે આચાર્ય કુંતકે. આચાર્ય કુંતક વક્રોક્તિ જીવિતમ નામના પોતાના મહત્વપૂર્ણ ગ્રંથની વક્રોક્તિને કાવ્યનું જીવન એટલે કે આત્મા, કાવ્યની આત્મા તરીકે સ્વીકાર્યું છે, પણ તેને રસ તથા ધ્વનિથી પરિચિત હોવા છતાં
તેમણે કાવ્યનો આત્મા વક્રોક્તિ એટલે વક્રોક્તિ કાવ્યમ જીવિતમ કહ્યો એમ સૂત્ર દ્વારા વર્ણવેલું છે. ત્યારબાદ જોઈએ તો આચાર્ય કુંતકે એની સાથે સાથે વક્રોક્તિની વ્યાખ્યા આપી છે. વક્રોક્તિકરેવમ વૈદિગ્ધ્યમ પણિગીત વક્રોક્તિ જીવિતમ એકદશમાં અર્થાત કવિ કર્મની કુશળતા વૈવિધ્યથી ઉત્પન્ન થનારા ચમત્કાર ઉપર આશ્રિત એવા કથનોનો પ્રકાર એટલે વક્રોક્તિ કહેવામાં આવેલું છે. કુંતકે કરેલ વક્રોક્તિ સિદ્ધાંત એની મીમાંસા અત્યંત સૂક્ષ્મ તથા હૃદય આત્માને સ્પર્શે એવી છે. કુંતકના મતનો આ વક્રોક્તિ છે કે જે કાવ્યમાં પ્રાણનો સંચાર કરે છે, કે કાવ્યમાં પ્રાણ તરીકે જીવ તરીકે આચાર્ય કુંતકે તેનો સંચાર કરે છે. તે અહીં કહેવું છે આચાર્ય કુંતકનું. તેનું ખરેખરું કાવ્ય બનાવે છે. આ વક્રોક્તિ વિના કાવ્ય અસ્તિત્વ પ્રાપ્ત કર્યું નથી. જ્યાં સુધી કવિના આવશ્યક કલ્પના શક્તિ આવતી નથી ત્યાં સુધી વક્રોક્તિ પણ આવતી નથી. જો કુંતક પછી તેમના આ સિદ્ધાંતનું વધુ આગળ ન વિકસી શક્યું, પણ ધ્વનિવાદીઓએ આચાર્યોએ વક્રોક્તિને કાવ્યનો આત્મા તરીકે સ્વીકાર કર્યો નહીં અને વક્રોક્તિને અનેક પ્રકારોમાં ધ્વનિની અંદર સમાવી લીધા. વિશ્વનાથે તો કુંતકના આ સિદ્ધાંતનું ખંડન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, છતાં તેનો સ્વીકાર કોઈ કરી શકે તેમ નથી. પણ મમ્મટ કાણે જેવા વિદ્વાનો તો વક્રોક્તિને કાવ્યનો આત્મા ગણવાની અને એમની ચેષ્ટાને અતિચાર કહે છે. જોકે કુંતકે પોતાના પૂર્વવર્તી નીતિ સંપ્રદાયને અધિક પરિમાર્જિત કરેલો છે, આમાં કોઈ શંકા નથી. આમ વક્રોક્તિ સંપ્રદાયમાં આચાર્ય કુંતકે વક્રોક્તિનું મહત્વ ખૂબ સ્વીકારેલું છે અને તેમણે વક્રોક્તિ જીવિતમ સૂત્ર દ્વારા અને વક્રોક્તિ જીવિતમ તેમના ગ્રંથ દ્વારા વક્રોક્તિનું મહત્વ અને સુંદર ઉદાહરણ અભિનવ શાકુંતલ દ્વારા વક્રોક્તિ વિશે તેમણે ઘણી બધી ડિટેલમાં ચર્ચા કરેલી છે. પણ તેમણે કાવ્યનો આત્મા તરીકે વક્રોક્તિનું કુંતક તો સ્વીકારે છે, પણ તેમના પછીના આચાર્યો ધ્વનિવાદીઓએ તેને કાવ્યનો આત્મા તરીકે સ્વીકારેલ નથી. તેને ધ્વનિના અંદરની સમાવી લીધો છે વક્રોક્તિને. કુંતકના આ સિદ્ધાંતનું ખંડન પણ કરવામાં આવેલું છે, છતાં કુંતક વક્રોક્તિ વિષય વિચારધારા કાવ્યશાસ્ત્રમાં અમૂલ્ય પ્રદાન પ્રાપ્ત કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો વક્રોક્તિ સંપ્રદાય પૂર્ણ કરીએ છીએ અને આ સંપ્રદાય પૂર્ણ કરે છે. આપણો હજુ પ્રશ્નનો જવાબ અધૂરો છે. હવે પછી આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું ધ્વનિ સંપ્રદાય આચાર્ય આનંદવર્ધન વિશે. તેમના ધ્વનિ સંપ્રદાયને આચાર્ય આનંદવર્ધન ધ્વનિ સંપ્રદાયને કાવ્યનો આત્મા તરીકે સ્વીકારે છે તે વિશે હવે આપણને આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. તો જય હિન્દ, જય ભારત, અસ્તુ ભારત માતાની જય. અહીં આપણું આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.